નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ચોમાસા અંગે અંબાલાલનું મોટું અનુમાન। અંબાલાલે કહ્યું કે વાતાવરણમાં આવી રહેલા પલટા આ વખતના સારા ચોમાસાના સંકેત આપે છે। તેઓએ અનુમાન લગાવ્યું કે ઉનાળામાં આંધી વંટોળ સારા વરસાદના સંકેત, કરા પડે આંધી વંટોળ આવે તો સારા વરસાદના સંકેત કહેવાય। એવું કહેવાય છે કે લગભગ આંધીઓ વધારે આવે તો પણ વરસાદ સારો થાય, 6 કે 7 આંધીઓ આવે પછી પણ વરસાદ સારો થાય, પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે લોકવાયકા પ્રમાણે। અને આ વખતે કરા પડ્યા છે એટલે મારા ખ્યાલ મુજબ કરા પડવાની જે ગતિવિધિ છે એ ગતિવિધિમાં ઉપરનું જે અપર લેવલનું હવામાન જે છે એ એમાં ઠંડક થઈ જતી છે અને જેના કારણે વાદળોનું કન્ડેન્સેશન થતું છે એ બાબત હોઈ શકે, પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે અને લગભગ આંધીઓ વધારે આવે એ પણ વરસાદને ખેંચી લાવે। તો ચોમાસું કેવું રહે તેનું અનુમાન અલગ અલગ રીતે લગાવતા હોય છે। નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણ થતા ફેરફાર, પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનું અનુમાન લગાવતા હોય છે અને ખાસ કરીને સૌથી વધુ જાણીતી લોકવાયકા એટલે કે ટીટોળીના ઈંડા ક્યાં મૂક્યા તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવાતું હોય છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવી ચોમાસાના વર્તારાની રીત। ચોમાસાના વરસાદ માટે કેટલાક પ્રકારના વર્તારા જોવામાં આવતા હોય છે, ખાસ કરીને ટીટોળીના ઈંડા મૂકવા અને પક્ષીઓની ચેષ્ટા ઉપરથી પણ તારણ કાઢતા હોય છે। એટલે આપણી સાથે જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કાકા જ્યારે એવું કહેતા હોય છે કે ટીટોળી ઈંડા મૂકે એટલે લોકો એવું કહે કે આજે ટીટોળી ઈંડા મૂકી દીધા છે, હવે વરસાદ થશે, પરંતુ એના માપદંડ કેટલા હોય છે કે કયા સમયમાં એ ઈંડા મૂકે તો તેના ઉપરથી તારણ જોવામાં આવતું હોય છે। સામાન્ય રીતે ટીટોળી અત્યારે હાલ પણ ઈંડા મૂકતી હોય છે, પરંતુ ટીટોળીના ઈંડાઓ જે છે એનું તત્વતારણ આપણે લેવા જઈએ તો અષાઢ મહિનામાં વરસાદ આવવાનો હોય ત્યારે જો ટીટોળી ઈંડા મૂકે તો આ તાત્વિક દ્રષ્ટિએ સાચું પડે, કારણ કે વરસાદ આવવાનો હોય ત્યારે ટીટોળી જેવા પક્ષીઓ જે છે એને લગભગ ઉપલા લેવલમાંથી જ્યારે ઉડતા હોય ત્યારે ઘણા કિલોમીટર સુધીના હવામાનનો આ ટીટોળીને ખ્યાલ આવી જતો હોય છે અને જ્યારે અષાઢ મહિનામાં વરસાદ આવવાનો હોય ત્યારે ટીટોળી ઈંડા મૂકે તો તેની ગતિવિધિ બરાબર ગણી શકાય, કારણ કે અષાઢ મહિનામાં વરસાદ આવવાનો હોય તો ટીટોળી ઉપર ઈંડા મૂકે ઉપલા લેવલ ઉપર, તો એનો અર્થ એમ થયો કે વરસાદ વધારે પડવાનો છે અને એના ઈંડાનું બચાવ થશે। જો ખાલી તળાવ હોય અથવા તો જમીનના ભૂભાગ ઉપર ઈંડા મૂકે તો વરસાદ ઓછો થવાનો છે। એટલે ટીટોળીની જે ગતિવિધિ છે એ લગભગ અષાઢ મહિનામાં ચોમાસા પૂર્વે ગણી શકાય। એટલે ગમે ત્યારે ઈંડા મૂકે તો એનો માપદંડ ગણવામાં આવતું નથી। અત્યારે ઈંડા મૂકે તો વરસાદ પહેલાં તો એના બચ્ચા થઈને ઉડી જવાના છે, પણ ટીટોળી તો અષાઢ મહિનામાં વરસાદ આવવાનો હોય ને ઈંડા મૂકે તો ગણી શકાય। માત્ર ટીટોળી નહીં, લગભગ કરોળિયા ઝાડા જે બહાર બાંધતા હોય છે એ ઘરમાં ઝાડા બાંધે, કારણ કે કરોળિયા જેવા જીવજંતુનો પણ ખ્યાલ આવી જતો હોય છે કે બહાર છે એની ઝાડ સુરક્ષિત નથી, એટલે કરોળિયા ઘરમાં ઝાડા બાંધવામાં લાગે ત્યારે પણ વરસાદની શક્યતા જણાય। પરંતુ લગભગ ચોમાસું આવવાનું થાય એટલે કરોળિયા ઘરમાં ઝાડા બાંધવાનું શરૂ થઈ જાય, પરંતુ જે આર્દ્રતાનો ભેજનું માપદંડ છે વળની વરવાઈઓ છે, વળની વરવાઈઓ લગભગ 1.5 ઇંચની થાય એટલે વરસાદ આવી જાય। આ જે બાબતો જે છે એ જે કુદરતી લેબોરેટરી છે ભીગું। તો પક્ષીઓ છે, કરોળિયા છે, ટીટોળી છે, આની ચેષ્ટા ઉપરથી વર્તારો છે તે કાઢવામાં આવતો હોય છે, પરંતુ કયા મહિનામાં મૂકે છે ઈંડા તે પણ એક ખૂબ જ મહત્વનું હોય છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે બીબુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો હિંમતનગરના રાયગઢના જંગલમાં ભીષણ આગ લાગી છે। બપોરથી આગ લાગ્યાનું અનુમાન છે। રાયગઢથી સંચેરી ગામ તરફના જંગલમાં વનરાજી બળીને રાખ થયા છે। બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા।
તો ડભોઈ વડોદરા રોડ પર કારમાં આગ લાગવાની ઘટના બની છે। ડભોઈથી વડોદરા તરફ જતી હતી કારની અડફેટે શ્વાન આવતા સર્જાયો અકસ્માત। ઝાડ સાથે કાર અથડાતા કારમાં આગ ભભૂકી। કારમાં બેઠેલા દંપતીનો આબાદ બચાવ થયો છે। સામાન્ય ઈજા થતા બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। કારમાં આગ લાગતા સ્થાનિક રાહદારીઓ મદદે આવ્યા હતા। તો ઝાડ સાથે કાર અથડાતા કારમાં આગ ભભૂકી હતી। શ્વાન છે તે આવી જતા સર્જાયો અકસ્માત। अन्य समाचार अंकलेश्वरથી अंकलेश्वर तालुकाના કોસમડી ગામમાં સ્માર્ટ મીટર ભડકે બળ્યા। શ્રીજી દર્શન કોમ્પ્લેક્સમાં ડીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરોમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આ મીટરો લગાવતી વેળાએ સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટરોના જોડે ઇલેક્ટ્રિક વાયરોને જોખમી રીતે લગાવ્યાની સ્થાનિકોએ જાણ કરી હતી, પરંતુ ડીજીવીસીએલના કર્મચારીઓએ વાયરોને લટકાવી દેવામાં આવ્યા હતા। एकदम से परेशान हो गए हैं साहब। गर्मी में न पंखा घर में चल रहा है, बच्चे परेशान हैं। आधे लोग मकान खाली करके अपने अपने रिश्तेदार के यहाँ चले गए। इतनी तकलीफ है, लेकिन कोई सुनने वाला नहीं है, कोई सूद लेने वाला नहीं, इधर कोई देखने आने वाला नहीं है। अन्य समाचार पालीताणाથી ડોળી કામદારો પોલીસ સ્ટેશન પહોંચ્યા। અસામાજિક તત્વોના ત્રાસ સામે કાર્યવાહીની માંગ કરી। કામમાં દખલગીરી રૂપ હોવાનો આક્ષેપ। વિરેશ શેઠના ત્રાસના પગલે ડોળી કામદારો પોલીસ મથકે પહોંચ્યા છે। વિરેશ શેઠે વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરી માંગ ઉઠી છે। અગાઉ પણ ડોળી કામદારી કાર્યવાહીની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા, ત્યારે આજે ટાઉન પોલીસ મથકે પહોંચીને રજૂઆત કરી। હાલ ટાઉન પોલીસે ડોળી કામદારોના ટોળે ટોળા ઉમટ્યા। ठेला उतारा से यात्रिकना 300 रुपयाમાં ઈ ઠેલા મેકીને વ્યા ગયા છે। તો અતારમાં હું લઈને ગઈ ત્યાં તો વિરાટ કાકાએ મારો હાથ પકડ્યો છે। પછી અરવિંદભાઈ રા, દીનાભાઈ રા, દિનેશભાઈએ ધક્કો માર્યો છે। અને આ રીતે તો અમારી માથે મજૂર માથે અને ડોળીવાળા માથે ધક્કામુક્કી તો કરે જ છે। અમે પહેલાં પણ વારંવાર જો હતી પહેલાં હડતાલ કરી હતી તો પણ કોઈ હજી સોલ્યુશન થયું નથી। હજી અમારા વિરેશભાઈ ફૂલચંદભાઈ શેઠ નામના વ્યક્તિ દ્વારા હજી એમના ત્રાસ ચાલુ છે। આજે પણ એક બૈરાવનો હાથ પકડી અને મજૂરના થેલા હતા તે બધા લઈ જવામાં આવ્યા। યુનિયનના દ્વારા અમારા જે કાંઈ વ્યવસ્થા કરવામાં આવતી તે વ્યવસ્થામાં અવ્યવસ્થા ઊભી કર્યા કરે છે વારા ઘડીએ। તો સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં સાગર પરિવારના 5 વ્યક્તિઓએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો। ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા। જોકે વધુ સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પિટલમાં પણ પરિવારના સભ્યોને રિફર કરવામાં આવ્યા હતા। હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારના દંપતીનું સારવાર દરમિયાન મોત થયું હતું। ત્રણેય બાળકોને ઝેરી દવાની અસર વધુ હોવાના કારણે સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ પણ કરવામાં આવ્યું હતું। જોકે આજે ત્રણેય બાળકોની સ્થિતિ અતિ ગંભીર હોવાના કારણે અમદાવાદ ખાતે વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા। સગર પરિવારના 5 સભ્યોએ આત્મહત્યાનો પ્રયાસ કરેલો અને ત્યાં CHC વડાલી ખાતે એ લોકોએ પ્રાથમિક સારવાર લઈને ઈડર પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધી અને ત્યાંથી ક્રિટિકલ કન્ડિશનમાં અમારી હિંમતનગર સિવિલમાં રિફર કરવામાં આવેલા હતા। અને એ પાંચેની સારવાર દરમિયાન પત્ની અને પતિનું મોત થયેલું હતું અને 3 બાળકો ક્રિટિકલ કન્ડિશનમાં છે। આખા ફેમિલીએ આ પ્રકારનું પગલું ભરેલું છે। તો એ બાબતે જે મરણ જનાર છે વિનુભાઈ, એમના મોબાઈલ ફોન પણ અત્યારે કબજે લેવામાં આવેલ છે। એને પણ FSL મોકલવામાં આવશે। એમાં જે પણ ચેટ હિસ્ટ્રી હશે તે તપાસ કરવામાં આવશે। એના સિવાય કોઈ સુસાઇડ નોટ અત્યાર સુધી અમને મળેલ નથી, પરંતુ ઘર સર્ચ કરીને એ બાબતે પણ વિગતવારની તપાસ કરવામાં આવશે। તો વડોદરાના MS યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા। ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીનો આપઘાત। બીજા વર્ષમાં BE ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી, તો હોસ્ટેલના હોલમાં પંખા પર ચાદર બાંધીને ટૂંકાવી જીવાદોરી। વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર જમ્મુ કાશ્મીરથી આવ્યો હતો। નર્મદાના અંતરિયાળ વિસ્તારોમાં ભારે હાલાકી। ગામમાં રસ્તાની સુવિધાનો અભાવ। દર્દીને જોડીમાં નાખીને લઈ જવા મજબૂર। સાપ કરડતા 10 કિલોમીટર સુધી જોડીમાં લાવ્યા। નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયા ચાપટમાં રહેતા
ઇદ્રીસભાઈ વસાવાને સાપ કરડતા ઝોલીમાં નાખીને 10 કિલોમીટર સુધી મુખ્ય માર્ગ ઉપર લાવ્યા હતા અને ત્યારબાદ ખાનગી વાહનમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ચાપટવડિયામાં 47 મકાનો અને 250 જેટલા લોકોની વસ્તી છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું ગામ છે. ઉપરવાસના ભાગમાં આ ગામ વસેલું છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની સુવિધા નથી મળી. વડોદરાના નિઝામપુરા ભૂખી કાંસમાંથી નીકળતી લાઇનમાં ભંગાણ સર્જાયું છે. કાજલપુર લાઇનનું આવતીકાલે કરાશે રિપેરિંગ. આવતીકાલે સાંજના સમયે નહીં મળે પાણી. 4 લાખ લોકો થશે પ્રભાવિત. છાણી, સયાજીબાગ, લાલબાગ, જેલ ટાંકી, બકરાવાડી, નવી ધારથી થશે પ્રભાવિત. તો જૂનીગઢી, પરશુરામ ભઠ્ઠા બુસ્ટર વિસ્તારમાં પણ નહીં મળે પાણી. 15મીએ સવારે વિલંબથી અથવા હળવા દબાણથી પાણી વિતરણ કરાશે. એ પાણીની લાઈન લીકેજ થયેલી છે ને એનું અત્યારે આપણે રિપેરિંગ કામ ફટાફટ ચાલુ કરાવે. કેટલા દિવસથી આ રિપેર છે અને શું સમસ્યા? આજે સાંજ સુધી આનો રિપેરિંગ કામ પૂર્ણ થશે, કારણ કે ગઈકાલે આપણને ખબર પડી ને ગઈકાલે આપણે એડવાન્સમાં તૈયારી કરી લીધી કે વેલ્ડિંગ મશીન એના પર કેપ મારવી, જે લીકેજ ફીડર લાઈન છે એટલે એના પર કપલિંગ મારવી, કેવી રીતના રિપેર કરવું એની એડવાન્સમાં તૈયારી કરીને અત્યારે કામગીરી આપણે ચાલુ કરાવેલી છે. તો નર્મદા જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર. નર્મદા ડેમ અને કરજણ ડેમમાં 70% પાણી સંગ્રહ ઉપલબ્ધ છે. કરજણ ડેમમાં 70% ભરેલો હોવાથી હજુ ચોમાસું સુધી ચાલે જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તેથી ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત પ્રમાણે પાણી છોડવામાં આવી રહ્યું છે. ખેડૂતોને ઉનાળાના પાક માટે આપણે જરૂરિયાત મુજબ કેનાલ દ્વારા પાણી વેવડાવવામાં આવી રહ્યું છે તથા 1.5 મેગાવોટના 2 હાઇડ્રો પાવર દ્વારા વીજ ઉત્પાદન પણ ચાલુ રહ્યું છે. ઉનાળા દરમિયાન જરૂરિયાત મુજબ ખેડૂતોને માટે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લીધે ઉનાળા દરમિયાન ખેડૂતો માટે પાણીમાં કોઈ ચિંતાનો વિષય નથી તથા ચોમાસા સુધી ચાલી રહે એટલું પાણીનો અત્યારે હાલ કરજણ ડેમમાં રહેલું છે. નર્મદા જિલ્લામાં 2 ડેમ આવેલા છે. એક ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ અને બીજો છે કરજણ ડેમ, જે ભરૂચ અને નર્મદાના કરજણ ડેમને ખેડૂતોને રહ્યું છે. ખાસ ભરૂચ અને નર્મદાના ખેડૂતો માટે આ એક જીવાદોરી પણ ગણવામાં આવે છે, કહી શકાય. ખાસ કરીને વાત કરીએ તો હાલ જે કરજણ ડેમ છે એ કરજણ ડેમમાં 109 મીટરની સપાટીએ છે અને 514 જેટલું મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. એટલે જે ઉનાળો આકરો પડે અને જે ઉનાળામાં ખેડૂતોને સિંચાઈના પાણીની માંગ હોય છે, જેને લઈ હાલ કરજણ ડેમમાંથી કેનલો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. એટલે ખેડૂતો ખુશખુશાલ છે. કહી શકાય કે જે નર્મદા ડેમ અને કરજણ ડેમ આ એમ 2 રાજપીપળા નર્મદા જિલ્લામાં આવેલા ડેમો છે એ ખેડૂતોની જીવાદોરી ગણાય છે. એટલે હાલ જે કરજણ ડેમ છે, કરજણ ડેમમાંથી લગભગ 10,000 જેટલું ક્યુસેક પાણી કરજણ કેનલમાં છોડાતા ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે. હનુમાન જન્મોત્સવના શુભ દિવસે બેટ દ્વારકામાં મળી આવેલા હનુમાનજીનું મંદિરનો જીર્ણોદ્ધાર કરાશે. ખુદ દ્વારકા પોલીસે મંદિરના જીર્ણોદ્ધાર કરવાની જવાબદારી લીધી છે અને હવે ફરી એક વખત હનુમાનજીનું મંદિર બનાવાશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વાતની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. બેટ દ્વારકાના બાલાપુર વિસ્તારમાં એક મેગા ડિમોલિશન ઝુંબેશ દરમિયાન આ મંદિર મળ્યું હતું. ઘાસના મેદાનોમાં છુપાયેલું એક નાનું હનુમાન મંદિર મળી આવ્યું હતું. સ્થાનિક વરિષ્ઠ નાગરિકો સાથે પૂછપરછ કરતા બહાર આવ્યું વસ્તી વિષયક ફેરફારો અને ગેરકાયદેસર અતિક્રમણના કારણે મંદિરનું પતન અને ત્યજી દેવામાં આવ્યું હતું. આ મંદિર 100 વર્ષથી 125 વર્ષ જૂનું છે અને નેપાળી શૈલીનું મંદિર છે. બેટ દ્વારકાના બાલાપુર વિસ્તારમાં મેગા ડિમોલિશન દરમિયાન ઘાસ વચ્ચે છુપાયેલું એક જૂનું હનુમાનજીનું મંદિર પોલીસના ધ્યાનમાં આવ્યું. ધ્યાનમાં આવતા જ લોકલ નાગરિકો જોડે જ્યારે તપાસ કરવામાં આવ્યું ત્યારે જાણકારી પ્રાપ્ત થઈ કે 125 થી 150 વર્ષ જૂનું આ મંદિર
એ અતિ પ્રાચીન હનુમાનજીનું મંદિર નેપાળી હનુમાનજીના મંદિર તરીકે ઓળખાય છે. પોલીસે વધુ જાણકારી પ્રાપ્ત કરી તો ધ્યાનમાં આવ્યું કે વર્ષો પહેલા ત્યાં જે પ્રકારે નાના મોટા અતિક્રમણ થયા તો મંદિરે અવર જવર માટેનું જે કંઈ રસ્તાઓ હતા તેને બી ક્યાંક ને ક્યાંક મંદિરે આવવા જવા માટે અગવડતા પડવા માંડી હતી અને એના કારણથી છેલ્લા 50 વર્ષથી આ મંદિરમાં અવર જવર ઘટતા મંદિર બંધ હાલતમાં હતું. દેવભૂમિ દ્વારકા પોલીસે, ગુજરાત પોલીસે આ મંદિરને રિસ્ટોર કરવાની જવાબદારી લીધી હતી અને આ મંદિર અતિ પ્રાચીન મંદિરને ફરી હનુમાન જયંતિના દિવસે એટલે કે ગઈકાલે દેવભૂમિ દ્વારકા પોલીસે આ મંદિરમાં પૂજા અર્ચના ફરી ચાલુ કરાવી છે. રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. 15 અને 16 તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ગુજરાતથી પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થશે. 16 તારીખે અરવલ્લી જિલ્લામાં આ પ્રોજેક્ટની શરૂઆત થશે. રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. પાયલોટ પ્રોજેક્ટને લઈને એઆઈસીસીએ એક કમિટીની રચના કરી. જિલ્લા કોંગ્રેસ સમિતિને વધુ સત્તા મળે તે માટે દેશભરના કોંગ્રેસ પ્રમુખને દિલ્હી બોલાવી ચર્ચા કરી હતી. સમગ્ર દેશમાં લાગુ પડનારા જિલ્લા કોંગ્રેસ સમિતિઓના સશક્તિકરણના પ્રોજેક્ટનો પાયલટ પ્રોજેક્ટ એ ગુજરાતથી શરૂ થઈ રહ્યો છે. 15 અને 16 બે તારીખે રાહુલ ગાંધીજી અહીંયા આવશે. 15 તારીખે જે નિરીક્ષકો 4 નિરીક્ષકો એ પ્રદેશ સમિતિ તરફથી, એક ખૂબ સિનિયર નિરીક્ષક એટલે આખા રાજ્યના પ્રભારી રહ્યા હોય, મોટા મોટા રાજ્યોમાં કેબિનેટ મિનિસ્ટરો રહ્યા હોય, આવા વ્યક્તિ એક જિલ્લાના પ્રભારી તરીકે જશે. 16 તારીખે અરવલ્લી જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટની શરૂઆત થશે અને અરવલ્લી જિલ્લાના આગેવાનો સાથે રાહુલ ગાંધીજી વાર્તાલાપ કરશે અને ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે સંવાદ અને પછી આગળની જે અમારી પ્રક્રિયા નક્કી થઈ છે એ ચાલશે. તો રાજ્યમાં પીએસઆઈની ભરતી માટે લેવાયેલી લેખિત પરીક્ષા પૂર્ણ થઈ છે. લેખિત પરીક્ષા સંદર્ભે પહેલા સેશનમાં પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ. પ્રિલિમ પરીક્ષામાં શેર માર્કેટની અપડેટને લઈને રસપ્રદ સવાલ પૂછવામાં આવ્યો. શેર માર્કેટ અપડેટને લઈને તાર્કિક પ્રકારનો સવાલ પૂછવામાં આવ્યો. પેપર પ્રમાણમાં સહેલું હોવાથી ઉમેદવારોને હાશકારો થયો. પેપર સહેલું રહેતા મેરિટ ઊંચું જાય તેવી પણ શક્યતા છે. પેપર એકદમ ઇઝી હતું, સારું હતું, બહુ લેન્ધી નહોતું. જે કોન્સ્ટેબલનું ગઈ વખતે નીકળ્યું હતું એના કરતાં પીએસઆઈનું સરળ હતું એટલે મજા આવી. તૈયારી પ્રમાણે સારું છે, જેને તૈયારી વ્યવસ્થિત કરી હશે એને જવું નહીં પડે. તો અભ્યાસક્રમ મુજબ સહેલું હતું, બધા લોકોને એમ તો બધા વિદ્યાર્થીઓને લાગ્યું સહેલું છે. બીજા પેપર ગયા વખતે કોન્સ્ટેબલ કરતાં સહેલું પેપર હતું. થોડુંક રિઝનિંગ અને મેથ્સ સાથે હોવાથી સમય બહુ વ્યવસ્થિત ઉપયોગ કરવો પડે, નકર સમય બીજું 100 માર્કનું પહેલો ભાગ 100 માર્કનો બીજો ભાગ, એમાં સમયનું મેનેજમેન્ટ કરવું થોડુંક અઘરું હતું. મેરિટ હાઈ જવાનું છે કેમ કે પેપર એટલું ઇઝી હતું ને, મેરિટ ઊંચું જ જશે. મેરિટમાં અસર પડશે કેમ કે ઘણા લોકો મેન્સથી બીવે છે કે પહેલી વાર આવ્યું છે તો લખાશે ને એવું બધું. એટલે જેને મેન્સની તૈયારી કરી છે એ ફાવી જશે આમાં, જેને નથી કરી એને પ્રોબ્લેમ આવશે મેન્સમાં. બાકી પ્રિલિમ્સ તો બહુ ઇઝી પેપર હતું. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રૂકશું બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં ભર ઉનાળે મોસમે મૂળ બદલ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે માવઠું ત્રાટકતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. ત્યારે હજુ પણ ખેડૂતોના માથા પરથી ખતરો ટળ્યો નથી. આગામી 24 કલાક સુધી ગુજરાતમાં માવઠું ત્રાટકી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાક કમોસમી વરસાદ ખાબકી શકે છે. હવામાનમાં જોરદાર મોટા ફેરફાર થશે. મધ્ય ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે. કચ્છના કેટલાક ભાગોમાં પવનનું જોર રહેશે. આંધી વંટોળનું પ્રમાણ વધવાની શક્યતા છે. બીજી તરફ 14 એપ્રિલથી ફરી ગરમીનું જોર વધશે. 18 થી 24 એપ્રિલમાં ફરી વાતાવરણમાં પલટો આવશે. ચોમાસા સુધી પવનની ગતિ રહેશે. ચોમાસું 2005-06 જેવું રહી શકે. 10 મે થી અરબ સાગરમાં ચક્રવાત બનશે.
આગામી 24 કલાકમાં હવામાનમાં પલટો આવી શકે. પૂર્વ મધ્યપ્રદેશના ભાગો, લગભગ પંચમહાલના કેટલાક ભાગો અને પૂર્વના જે ગુજરાતના મધ્યપ્રદેશના એડજોઇન્ટ ભાગોમાં ક્યાંક વાદળવાયું અથવા તો ક્યાંક વરસાદી છાંટા પડી શકે. 3 દિવસ ગરમીથી મળશે છુટકારો. 15 એપ્રિલથી ફરી ગરમી કરશે આક્રમણ. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતીઓ કેસર કેરી વગર ઉનાળો અધૂરો માને છે. કેસર કેરીનું આગમન બજારમાં ક્યારે થશે તેની કેરી રસિકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વખતે કેરી રસિકોને કેસર કેરી માટે વધારે રાહ જોવી પડશે. આમ તો સામાન્ય રીતે કેસર કેરી એપ્રિલ મહિનાના શરૂઆતમાં બજારમાં આવી જાય છે, પરંતુ આ વર્ષે એપ્રિલના અંતમાં કેસર કેરી બજારમાં આવશે. 4 તબક્કામાં દર વર્ષે હોય, એ 4 તબક્કામાં નથી. આ વર્ષે 2 તબક્કામાં પાકશે. એટલે આ વર્ષે 26 તારીખથી ચાલુ થશે અને માર્કેટમાં કેરીનો ફ્લો 10 મે પછી વધારે આવશે. અત્યારે નહીવત 5-7 હજાર બોક્સની આજુબાજુ જળવાઈ છે, એવો અમારો પ્રાથમિક અંદાજ છે. તો ગીરની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ મધ્યમ વર્ગના લોકો માટે કડવો સાબિત થઈ શકે, કારણ કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે કેરીનું 50% ઉત્પાદન ઓછું થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. તેથી કેરીના ભાવ પણ ઊંચા જવાનો અંદાજ છે. ગત વર્ષે 6 લાખ કેસર કેરીના બોક્સની આવક થઈ હતી, તેની સામે આ વર્ષે માત્ર 3.5 લાખ બોક્સ કેરીની આવક થવાનો અંદાજ છે. તેથી ગત વર્ષ કરતાં કેરીની કિંમત વધુ ચૂકવવી પડશે. એકંદરે જે 45 દિવસની જળવાઈ રહે, પણ જે માર્કેટની અંદર માલનો ફ્લો હોવો જોઈએ તે ઓછો રહેશે અને ગત વર્ષની સરખામણીમાં ભાવ ધોરણ પણ 10-15% જેવું વધારે રહેશે. ગઈ સાલ તલાળા માર્કેટિંગ યાર્ડની અંદર 5,90,000 થી 6 લાખ જેવા બોક્સની આવક થઈ હતી, જેમ આ વખતે અમારો 3.5 લાખનો બજાર સમિતિનો અંદાજ છે. તો કેસર કેરીનું ઉત્પાદન આ વખતે ઓછું થતાં ખેડૂતો પણ નિરાશ થયા છે. ખેડૂતોના મતે આ વર્ષે પૂરતું ફ્લાવરિંગ આવ્યું હતું, પરંતુ વાતાવરણની વિષમતાના કારણે મોટા પ્રમાણમાં કેરી ખરી ગઈ હતી. ઓછું ઉત્પાદન થતાં ખેડૂતો કેસરના ભાવ એકંદરે સારા રહેવાની આશા રાખી રહ્યા છે. તેમ છતાં ખેડૂતોને 1 કિલો કેરીના ભાવ 800 થી 1,000 મળવાની આશા છે, કારણ કે આ વર્ષે 50 ઉત્પાદન બચાવવા માટે ખેડૂતોને ભારે જહેમત ઉઠાવવી પડશે. કેરી ખાવાની નથી, આસણું કરવાની હોય તે મારે બહારથી લેવા લાવવી પડે એમ છે. અને દવા 4 વાર છાંટતા એને બદલે 20 વાર છાંટી અને હજી વેપારીને પૈસા દેવાના બાકી છે કે ભાઈ એના કેટલા પૈસા થાય, મારે ક્યાંથી ગોતવા. એ હું વિચારમાં છું કે ભાઈ મારે પૈસા દેવા ક્યાંથી. વેપારીને મેં એમ કીધું ભાઈ બગીચો દેવાઈ જાય, કહું કેરી ઉતરી જાય હું તમને દઈ દઉં. એ મારી પાસે કાંઈ સગવડ છે નહીં. ભાવ બોક્સની 800 થી 1200 રૂપિયા સુધીની આશા છે. ઉત્પાદન ઓછું છે એના હિસાબથી જો એટલા ભાવ મળી રહે ખેડૂતને તો સારું એવું બેનિફિટ મળી રહે. અમદાવાદના દાણી લીમડામાં અકસ્માત. બેકાબુ કાર ચાલકે સર્જ્યો અકસ્માત. કાર અથડાતા મંદિરને નુકસાન પહોંચ્યું. કાર ચાલક નશામાં હોવાનો આક્ષેપ. કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે. તો ગીર સોમનાથમાં અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે. વેરાવળ તાલાલા રોડ પર આવેલ દેવડી ફાટક નજીક બાઇકનો અકસ્માત. બાઇક પર સવાર 3 યુવકો પૈકી 2ના મોત નીપજ્યા છે, જ્યારે 1 યુવાનની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. 3 યુવાનો વેરાવળના હોવાનું અનુમાન છે. તો વાપીના છરવાડા વિસ્તારમાં ચોંકાવનારો અકસ્માત સર્જાયો, જેમાં રોડ પરથી પૂર ઝડપે પસાર થતી એક કાર ચાલકે બાઇક ચાલકને બચાવવા જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો ને બેકાબુ થયેલી કાર સીધી જ ધડાકા સાથે રોડની બાજુમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ. કારની જોરદાર ટક્કરના કારણે વીજ થાંભલાઓ સાથે ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત થઈ ગયું અને હાઈ વોલ્ટેજ વીજ લાઇનના વાયરો પર પણ આ કાર પડી હતી. જો કે ઘટનામાં કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો અને કાર ચાલક સુરક્ષિત રીતે કારની બહાર નીકળી ગયો. બનાવ બાદ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી છે. જાણ થતાં વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી વીજ પ્રવાહ બંધ કરી અને કાર પર પડેલા વાયરોને હટાવી વીજ પુરવઠો યથાવત કરવા પ્રયાસ કર્યો.
તો મહેસાણામાં મધમાખીઓથી ઘેરાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ખેતરમાં મધમાખીઓના ઝુંડથી ઘેરાયા હતા વૃદ્ધ. મધમાખીઓના ઝુંડથી ઘેરાયેલા વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા. ભાંડુ 108ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઉનાવા આજુબાજુ ખેતરમાં એક વૃદ્ધને મધમાખીઓએ ઘેરી લીધા હતા. વૃદ્ધ રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો મધમાખીઓથી ઘેરાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ખેતરમાં વૃદ્ધને મધમાખીઓએ ઘેરી લીધા હતા, જે બાદ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો સુરતમાં તોફાની તત્વો ફરી બેફામ. ઉત્તરાયણ વિસ્તારમાં મચાવ્યો આતંક. દારૂ પીવાની માંગ સાથે કારીગરને માર માર્યો. ઈંડાની લારી ધારકને તેમજ તેમના કારીગરને ઢોર માર મરાયો. સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ મથકમાં નોંધાવી છે ફરિયાદ. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ બોટાદ શહેરમાં ગઈકાલે એક જ જૂથના લોકો વચ્ચે મારામારી થઈ હતી, જે ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વિડીયોમાં મહિલા સહિતના વ્યક્તિઓ લાકડી લઈને મારામારી કરતા દેખાયા. આ ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. બોટાદની આ સમગ્ર ઘટના સામે આવી છે. એક જ જૂથના લોકો વચ્ચે મારામારીની ઘટના. તો ધંધામાં કરોડો રૂપિયાનું નુકસાન જતા આઈટી એન્જિનિયર યુવક બન્યો ચોર. ભેજાનો ઉપયોગ કરીને આરોપીએ એટીએમ કાર્ડની ચોરી કરવાનું શરૂ કર્યું અને તેમાંથી રૂપિયા ઉપાડવા લાગ્યો. જો કે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. અમદાવાદની કાગડાપીઠ પોલીસે તેની પાસેથી ચોરીના 176 જેટલા ડેબિટ કાર્ડ પણ કબજે કર્યા છે. પોલીસે મૂળ બેંગ્લોરના અને સુરતમાં સ્થાયી થયેલા અમિત જૈન નામના આરોપીની ધરપકડ કરી લીધી. અમિત જૈન જ્યાં એટીએમ સેન્ટર પર વધારે લોકોની અવરજવર હોય ત્યાં વોચ રાખતો અને કોઈપણ વ્યક્તિ એટીએમ કાર્ડ ભૂલી જાય અથવા કોઈની મદદ કરવાના બહાને કાર્ડ મેળવી લેતો. ત્યારબાદ તેનો ઉપયોગ કરીને અંદાજ મુજબ પિન નંબર નાખતો અને જો સફળ થાય તો તેમાંથી રૂપિયાની ઉઠાંતરી પણ કરી લેતો હતો. તારીખ 9ના રોજ ડી સ્ટાફને બાતમી રહે હકીકત મળેલી કે એક વ્યક્તિ છે એ ભુલાભાઈ 4 રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં ઊભેલો છે અને એની પાસે કેટલાક એટીએમ કાર્ડ છે. જેથી તરત જ પોલીસને સ્ટાફને ત્યાં મોકલી આરોપીને હસ્તગત કરી અને પૂછપરછ કરતા એની પાસેથી કુલ 176 જુદી જુદી બેંકના ડેબિટ કાર્ડ છે એ મળી આવેલા. ત્યારબાદ એની અંગ ઝડતી કરતા એના ખિસ્સામાંથી છે એ આ ચોરીના પૈસા છે એ મળી આવેલા. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.